નમસ્કાર, પાદરા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં નવા ખલમાં રહેતા અશોક પટેલનું મોત થયું છે। અશોક પટેલે 2000થી વધુ ઝેરી પ્રાણીઓને પકડી લોકોના જીવ બચાવ્યા છે, પરંતુ આખરે કોબરા સાપે ડંખ મારતા અશોક પટેલનું નિધન થયું છે। સમગ્ર સિનોર પંથકમાં દુઃખની લાગણી જોવા મળી છે। વડોદરાના પ્રાણી ફાઉન્ડેશન રેસ્ક્યુ ટીમના અશોક પટેલનું કોબરા સાપની બાઇટથી કરુણ મોત થયું છે। પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના સિનોર તાલુકાના અવાખલ ગામના અશોક પટેલે અંદાજિત 2000થી વધુ સાપો સહિત મગરો ઝેરી જીવના સફળ રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કરી કેટલાક લોકોના જીવ બચાવ્યા છે, જેમને આજે કોબરા સાપે ડંખ મારતા દુઃખદ અવસાન થતાં સિનોર તાલુકા પંથકમાં ભારે દુઃખની લાગણી જોવા મળી છે। તેઓના કોલ આવ્યા બાદ તેઓ એક જગ્યા પર કોબરા સાપનું રેસ્ક્યુ કરવા પહોંચ્યા હતા, જ્યાં સાપે તેમને ડંખ મારતા ગામ લોકો દ્વારા ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સને કોલ કરી બોલાવી એમ્બ્યુલન્સ રેસ્ક્યુકાર અશોકભાઈ પટેલને સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રેસ્ક્યુકાર અશોકભાઈ પટેલનું દુઃખદ અવસાન થતાં સિનોર તાલુકા પંથકમાં શોકની લાગણી જોવા મળી છે।